હાર પાછળના મેઇન કારણ હતું કોંગ્રેસે ટિકિટ મોડી જાહેર કરી અને અમારી પાસે સમય પણ નહોતો. માત્ર 10-12 દિવસમાં અમે અમારે ચૂંટણી પૂરી કરવાની હતી, એટલે એટલા માટે અમે લોકોનો સંપર્ક નથી કરી શક્યા. અને બાકી રહી વાત ગોપાલભાઈની, તો ગોપાલભાઈ છેલ્લા 60 દિવસથી લોકોનો સંપર્ક કરતા હતા અને લોકોએ પણ મન બનાવી લીધું હતું કે આ વખતે ગોપાલભાઈને વિસાવદરના ધારાસભ્ય બનાવવા છે. ના, એવી વાતો તો આ ચૂંટણીમાં એવી અફવાઓ ને એવી વાતો તો ઘણી બધી આવી. કોંગ્રેસે પૈસા લીધા હોય તો કોંગ્રેસને 5000 મત જ ન મળે. કોંગ્રેસે ક્યાંય પૈસા ખર્ચે જ નથી, કોંગ્રેસ પાસે પૈસા નહોતા. કોંગ્રેસનો ગઢ ગણાય એની અંદર એટલા મત આવ્યા પાછળના કારણે, કારણ કે એક સમયે ગઢ કેવા હતા. ના, હજી તમે જોઈ લ્યો, છેલ્લી 5-6 ચૂંટણી જોઈ લ્યો, ભાજપને 58,000 મત જ મળે છે. આ વખતે પણ 58 જ મળ્યા છે. અને સરકાર વિરોધી જે મત છે એમાં જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ભાગ પડ્યા છે. એટલે આ વખતે પણ ભાજપને 58,000 મત જ મળ્યા છે. બાકીના ભાજપ વિરોધી મત છે એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને જ મળ્યા છે. નીતિનભાઈ, રાહુલ ગાંધી અહીંયા આવ્યા હતા, તેમણે જે વાતો કરી હતી કે રેસના ઘોડા, લગ્નને ઘોડાની વાતો, ઘણી બધી મોટિવેશન પણ કાર્યકર્તાઓ અને નેતાઓને આપ્યા, છતાંય સ્થિતિ કોંગ્રેસની જેવી છે તેવી જ છે, દયનીય છે. શું કહેશો? કેમ કે રાહુલ ગાંધીના પ્રવાસ બાદ પણ કોંગ્રેસ અત્યારે જે રીતે ઊભી થવી જોઈએ તે પ્રકારની સ્થિતિમાં જોવા નથી મળી રહી. તો 2027માં કઈ રીતે કોંગ્રેસ સર્વાઈવ કરશે? ના, હવે આ ચૂંટણીનું પરિણામ જોઈને કોંગ્રેસમાં પણ ઘણા બધા ફેરફારો થશે. અને તમે વાત કરો લગ્નના ઘોડા અને રેસના ઘોડા, તો આ ચૂંટણીના પરિણામ પછી એવા ઘણા બધા ફેરફારો થશે કે જે લગ્નના ઘોડા છે એને કોંગ્રેસમાંથી બાકાત કરવામાં આવશે. નીતિનભાઈ, તમને હાર પાછળનું તમને શું લાગે છે? તમારી હાર પાછળના કારણો ખાસ ક્યાં હોઈ શકે? હાર પાછળના કારણો એવા કોઈ કારણો નથી. એક તો કોંગ્રેસ પાસે સમય ઓછો હતો ને ગોપાલભાઈ છેલ્લા 2 મહિનાથી અહીંયા પ્રવાસ કરતા હતા, લોકોને મળ્યા, પછી એનું સંગઠન પણ મજબૂત હતું. કોંગ્રેસ પાસે એવું કોઈ સંગઠન નહોતું કે લોકોને બૂથ સુધી પહોંચાડી શકે. ના, એવું નથી. ગોપાલભાઈ છેલ્લા 2 મહિનાથી અહીંયા હતા. ગોપાલભાઈએ મકાન પણ ભાડે રાખી લીધું હતું અને લોકોએ પણ મન બનાવી લીધું હતું કે એકવાર વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈને બનાવવા છે. નીતિનભાઈ, સંગઠનમાં કોઈ રજૂઆત પ્રદેશ કક્ષાએ થશે કે સંગઠન બાબતે આગામી સમયમાં 2027 માટે? ના, એ તો હવે અહીંયા જે કોંગ્રેસમાંથી જે લોકોને પ્રભારી મૂક્યા છે એ લોકો હવે રિપોર્ટ કરશે આ ઉપર આ હારના કારણોનો.